વજન ઓછું થઈ ગયું છે પણ પેટ હજી પણ ફૂલેલું લાગે છે? ચાલો આને સાયન્ટિફિકલી સમજીએ. તમે જાણો જ છો કે 1 કિલો ફેટનું વજન અને 1 કિલો મસલ્સનું વજન બંને સરખું જ હોય છે. પરંતુ જો તમારું વજન ઘટ્યું છે ને ફેટ ઓછું નથી થયું તો મસલ્સ ઓછા થયા છે, એટલે બેલી ફેટમાં, ઇંચમાં અથવા હિપ્સમાં કોઈ ખાસ ફરક નહીં દેખાય. આપણો મેક્સિમમ ટાર્ગેટ ફેટ લોસ હોવો જોઈએ. જો તમે 3 કિલો જેટલું ફેટ ઓછું કરશો તો જ પેટ અને હિપ્સમાં મોટો ફરક જોવા મળશે. પરંતુ જો મસલ્સ લોસ થશે તો બોડી મેજરમેન્ટ્સ લગભગ સરખા જ રહેશે. મસલ્સ તમારા મેટાબોલિઝમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લાંબા ગાળે વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલે તમે વજન તો ઓછું કર્યું છે પણ સાયન્ટિફિકલી રીતે નથી કર્યું. જો તમે સાયન્ટિફિકલી રીતે વજન ઘટાડવા માંગતા હોય કે જેનાથી મસલ્સ પણ વધે અને ફેટ લોસ થાય અને સ્કિન પણ એકદમ ટાઈટ રહે અને આ બધું કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર થાય તો એના માટે તમે મને વોટ્સએપ કરો. હું તમારું આખું બોડી ફેટ ચેકઅપ કરીને જરૂર ગાઈડ કરીશ. થેન્ક યુ સો મચ.